જય ભીલદેવ બાપા. તો આજે આપણે ભીલદેવ બાપાના દર્શનાર્થે જઈ રહ્યા છે, જે વાંસદા તાલુકાના કાવડેજ ગામે આવેલો છે. ભીલદેવ બાપાનો ડુંગર, જે એકલવ્ય ડુંગરના નામે પણ ઓળખાય છે, ત્યાં આપણે દર્શનાર્થે જઈ રહ્યા છે. તમને પણ દર્શન કરાવીશ. આપણા વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. છેલ્લે સુધી જોજો વિડીયો, મજા આવશે. તમને પણ દર્શન કરાવીશ. અમે જંગલના રસ્તે જઈ રહ્યા છે. ઘોડમાળ તરફથી અમે જતા છે અને આખો જંગલ એરિયો છે. પછી અહીં બેલીપત્ર દેખાઈ ગયું, તો અમે બેલીપત્ર પણ તોડી લીધું અને અહીંથી જઈ રહ્યા છે. આ રસ્તાઓ છે, જંગલ એરિયો છે. મારી જોડે બાળકો છે, ટાલુ, ચક્કુ અને નાનું. અમે જઈ રહ્યા છે. આ રસ્તા આ ટાઈપના છે, કાચા રસ્તા છે. ઘોડમાળ તરફથી જઈ રહ્યા છે. ભીલદેવ બાપાના દર્શન કરવા જઈ રહ્યા છે. અને આ વાંસદા તાલુકાના કાવડેજ ગામે આવેલો છે ભીલદેવ બાપાનો ડુંગર. આ આખો જંગલવાળો વિસ્તાર તમે જોઈ રહ્યા છો. કેટલું જંગલ દેખાઈ રહ્યું છે, સુંદર લાગી રહ્યું છે. અને આ કાવડેજ તરફથી આવતો રસ્તો છે. પછી આ સાઈડથી આ ઘોડમાળ તરફથી આવતો રસ્તો છે. અહીંયા બેસવાની પણ સુવિધા કરવામાં આવી છે. પછી અમે ધીમે ધીમે ઉપરના સાઈડ ચડવા લાગ્યા. મારી જોડે બાળકો છે, એ લોકો પણ દર્શન કરવા આવી રહ્યા છે. અને અમે ખૂબ જ ખુશ છીએ કે અમે ભીલદેવ બાપાના ડુંગરે ભીલદેવ બાપાના દર્શન કરવા જઈ રહ્યા છે. રસ્તો પણ બનાવવામાં આવેલો છે. કાચો રસ્તો છે, પણ સારો રસ્તો છે. અહીંનું વ્યૂ પણ સારું છે, જોવા મળતું છે. જંગલ એરિયો છે. અમે તો ખૂબ જ ખુશ હતા કે ભીલદેવ બાપાના અમે દર્શન કરવા જતા છે. અને અમે ધીમે ધીમે આગળ વધતા ગયા. અહીંયા સુધી તમે ગાડી પણ, બાઈક પણ લાવી શકો છો. પછી અહીંથી પગપાળા જ ઉપર ચડવું પડે છે, કેમકે ઉપરના સાઈડ રસ્તો ખરાબ છે. ઉપર બાઈકને એવું નથી જઈ શકતું. અને આ ટાલુ તો દોડતું ઉપર ચડવા લાગી ગયું. બાળકો પણ ખુશ હતા. અમે ધીમે ધીમે ચડવા લાગ્યા. જંગલ એરિયો છે. પછી આ રસ્તા આ ટાઈપના તમે જોઈ શકો છો. ધીમે ધીમે અમે ચડતા ગયા. પછી અહીંયા દેવસ્થાન દેખાયું. અહીં પણ અમે દર્શન કર્યું. અહીં દર્શન કરીને પછી અમે ઉપરના સાઈડ ચડવા લાગ્યા. અહીં આ દેવસ્થાન આવેલું છે શરૂઆતમાં. પછી અમે ધીમે ધીમે ચડવા લાગ્યા ઉપરના સાઈડ. અને અહીં આ ટાઈપનું દેખાઈ રહ્યું હતું. આખો જંગલ એરિયો છે. સવારનો સમય છે. અમે સાથે શ્રીફળ પણ લઈ જતા છે. અને અહીં અમે ફાઇનલી ઉપર આવી ગયા. અને શ્રીફળ આવેલા તે ઉપર કચરો નહીં થાય એના સારું અમે અહીં છોલી કાઢ્યા નારિયેળ મસ્ત. પછી અહીંયા પાણીની પણ સુવિધા છે. અમે હાથ પગ ધોઈ લીધા અને ઉપરના સાઈડ ચડવા લાગ્યા. અને ફાઇનલી અમે આવી ગયા ભીલદેવ બાપાના આંગણે. તમે જોઈ શકો છો, ભીલદેવ બાપાના આંગણે આવી ગયા છે. ચાલો તમને પણ દર્શન કરાવું. ભીલદેવ બાપાના લાઈવ દર્શન તમે પણ કરી લેજો. અને આપણા વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આ જુઓ, જય ભીલદેવ બાપા. સદા કૃપા બનાવી રાખજો અમારા ઉપર.
બિલદેવ બાપાની કૃપા છે આપણા ઉપર, એટલે અમે આવ્યા જ કરતા છે. હું તો આવું જ છું, તમે પણ આવજો, એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. પછી અમે બિલદેવ બાપાના દર્શન કર્યા. જય બિલદેવ બાપા, કૃપા કરજો અમારા ઉપર અને મારા મિત્રો પર પણ કૃપા કરજો, જે તમને લાઈવ જોઈ રહ્યા છે એમને પણ એકવાર બોલાવજો દર્શન કરવા સારું. હું તો આવું જ છું દર્શન કરવા સારું, હું નજીકમાં જ રહું છું. બિલદેવ બાપાની મારા ઉપર કૃપા છે, તમારા ઉપર પણ કૃપા બની રહેશે. તમે પણ આવજો એકવાર બિલદેવ બાપાના દર્શન કરવા. પછી અમે અગરબત્તી સળગાવી અને બિલદેવ બાપાના દર્શન કરવા હું તો આવ્યા જ કરું છું. તમે પણ આવજો એકવાર. અહીં શાંતિનો અનુભવ થાય છે. મનથી, શ્રદ્ધાથી, ભાવનાથી આવજો. અહીં ખૂબ જ શાંતિ મળે છે. એકવાર તમે પણ આવજો જરૂરથી. પછી અમે શ્રીફળ પણ લાવેલા હતા, એટલે શ્રીફળ ચડાવવાનું કામ પણ શરૂ કરી દીધું, કારણ કે બીજા દર્શનાર્થી ભક્તો પણ આવેલા હતા, એટલે અમે વધારે સમય લીધો ન હતો અને શ્રીફળ ચડાવવાનું ચાલુ કર્યું હતું. ને શ્રીફળ પણ લાવેલા હતા, એટલે શ્રીફળ ચડાવવાનું કામ ચાલુ જ છે. તો આપણે શ્રીફળ પણ ચડાવી દઈએ. જય બિલદેવ બાપા. અને શ્રીફળ પણ મસ્ત ફૂટ્યું. આ જોઈ રહ્યા છો તમે શ્રીફળ કેટલા મસ્ત ફાટ્યા, કેમ કે નસીબ છે આપણું, એટલે શ્રીફળ પણ સારું જ ફૂટ્યું. અને અમે શ્રીફળ પણ ચડાવ્યું. આ તમે જોઈ શકો છો. બિલદેવ બાપાના દર્શન કરી લો તમે પણ, અને તમે પણ આવજો. અહીં એકવાર શાંતિ અનુભવ થશે. ખરેખર મને તો ખૂબ જ આનંદ થયો. અહીં માનવામાં આવે છે કે અહીં મનથી, શ્રદ્ધાથી, ભાવનાથી જે કોઈ માને છે એમની મનોકામના પણ પૂર્ણ થાય છે. અને હું તો આવું જ છું, તમે પણ આવજો. અને અહીં ચારે બાજુથી જંગલ એરિયો છે, અને આજુબાજુના ગામડાઓ આવેલા છે. અને અમે તો બિલદેવ બાપાના ચક્કર પણ લગાવ્યા, કારણ કે આપણી મનોકામના અહીં પૂર્ણ થાય છે. અને અમે આવ્યા જ કરીએ છીએ. ચક્કુ, ટાલુ, નાનકુ અને હું, અમે બિલદેવ બાપાના ચક્કર લગાવ્યા. અમને તો ખૂબ જ શાંતિ અનુભવાઈ, અને અમારી મનોકામના પણ પૂર્ણ થાય છે. એટલે અમે તો આવ્યા જ કરતા છે. તમે પણ આવજો અહીં એકવાર જરૂર આવજો. વાંસદાથી આશરે 15 થી 17 કિલોમીટર થાય છે. કાવડેજ ઘોડમાળ ફાટકથી 2 થી 2.5 કિલોમીટર બિલદેવ બાપાના ડુંગર, એટલે એકલવ્ય ડુંગર પર આવવાનું થાય છે. તો તમે પણ એકવાર દર્શનાર્થે આવજો. અને આપણા આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, અને આપણી આઈડી અનિલ મહાકાલ વ્લોગ્સને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો. બેલ બટનને દબાવી અપડેટ તમને નવી મળી જશે. અને આવા જ વિડીયો જોવા માટે
સબસ્ક્રાઈબ કરી દેજો. અનિલ મહાકાલ વ્લોગ્સને સપોર્ટ કરજો. પછી આપણે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા. આપણા વિડીયો ગમે તો લાઈક શેર કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. પછી અમે ઘર તરફ જવા રવાના થયા. અહીંયા ખૂબ જ સરસ બેસવાની સુવિધાઓ પણ કરવામાં આવી છે અને પાણીની પણ સુવિધા છે. પાણી જરૂર હોય એટલું જ વાપરજો, બગાડ ના કરશો. અને મિત્રો, હા, ખાસ અહીં કોઈ પણ પ્રકારનો કચરો કે પ્લાસ્ટિક ના લાવતા પ્લીઝ. અને કચરો નહીં કરતા, ગમે ત્યાં નહીં નાખતા. અને બીજા દર્શનાર્થી પણ આવતા હતા અને નવા વર્ષમાં, હોળી, દિવાળીમાં ઘણા ખરા એવા ભક્તો અહીં દર્શનાર્થે આવે છે, મનોકામના પણ કરે છે અને માને છે મનથી, ભાવનાથી, શ્રદ્ધાથી. એમની મનોકામના પણ પૂરી થાય છે. જય ભીલદેવ બાપા. પછી અહીં બીજા મિત્રો પણ આવેલા હતા દર્શનાર્થે. એ લોકો જમવાનું બનાવ્યું હતું. અમને કીધું જમીને જજો, પણ ના ભાઈ, અમે ના પાડી. તમે જમી લેજો. અને એમને પણ બાય બાય કરીને અમે ઘર તરફ જવા નીકળ્યા. આવા જ વિડીયો જોવા માટે અનિલ મહાકાલ વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. થેન્ક યુ. જય ભીલદેવ બાપા.